આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 વિશે વાત કરવા જઈ રહ્યા છે। તો મિત્રો યુનિટ 2 છે ડેન્ટલ હેલ્થ, જે આપણા ભણવા માટે એકલું નહીં પરંતુ આપણા જીવન માટે પણ એટલો જ ઉપયોગી છે, કારણ કે દાંત છે એ આપણા જીવન માટે, આપણા શરીર માટે સૌથી અગત્યના અંગ ગણાય છે। ભણવા ખાતર એકલું નહીં પરંતુ જીવનમાં ઉતારવા જેવો પણ છે। તો લેટ્સ ટોક અબાઉટ ડેન્ટલ હેલ્થ। હજુ સુધી પણ કેટલાક મિત્રોએ મારી જે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા સમયમાં ધોરણ 9ના વિષયને લગતા અવનવા વિડીયો વિશે તમને માહિતી મળતી રહે। તો લેટ્સ સી ધ ડેન્ટલ હેલ્થ। સોનિયા હેડ અ સિવિયર ટૂથએક। અહીંયા એક સોનિયા નામની છોકરી છે, તેને શું છે? ટૂથએક એટલે કે દાંતનો દુખાવો, તે પણ કેવો? સિવિયર, ખૂબ જ, અતિશય। તો સોનિયાને દાંતનો દુખાવો છે। શી કુડ નોટ eat anything nor could she go to school। She could not eat anything એટલે કે તે કંઈ પણ ખાઈ પણ નથી શકતી, કે she could not go to school, એ સ્કૂલ પણ નથી જઈ શકતી। Studying at home was also impossible due to pain। Due to એટલે ના લીધે, ના કારણે। તો આ દાંતના દુખાવાના કારણે એ ઘરે પણ ભણી શકતી નથી, એ પણ એની માટે કેવું છે? ઇમ્પોસિબલ છે। She was not able to sleep also। તે સૂઈ પણ શકે તેમ નથી। સોનિયા ઓ માં, ઇટ્સ અનબેરેબલ। અનબેરેબલ એટલે કે અસહ્ય। તો શું કહે છે? આ અસહ્ય છે। We must visit a dentist, said her uncle અશોકભાઈ। તો અહીંયા આગળ નવા પાત્રમાં નામ આવ્યું છે અશોકભાઈ, અને એ કોણ છે? તો કે સોનિયાના અંકલ છે। તે શું કહે છે? કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, આપણે ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ। The same evening they were at the dental care clinic of Dr. શર્મા। The same evening એટલે કે એ જ સાંજે તે લોકો ડેન્ટલ કેર ક્લિનિકમાં જાય છે, અને તે કોનું છે? તો કે ડૉક્ટર શર્માનું। એમનું આખું નામ છે ડૉક્ટર બંસી શર્મા। ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કમ્પેનિયન ડૉક્ટર। તો ડૉક્ટર બંસી શર્મા કેવા છે? તો કે એ જુવાન છે અને સાથે સાથે ખૂબ જ હોશિયાર પણ છે। કમ્પેનિયન એટલે હોશિયાર। ડૉક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ। તો ડૉક્ટર શર્મા કહે છે, કેમ છે તને શું થયું છે? સોનિયા વિથ ડિફિકલ્ટી, થોડુંક તકલીફ સાથે બોલે છે, ઓ માં, ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથએક। મને ખૂબ જ અસહ્ય, ટેરિબલ એટલે કે ખૂબ જ અસહ્ય, સહન ના કરી શકાય એવો દાંતનો દુખાવો છે। ડૉક્ટર શર્મા, આઈ કેન સી, હું એ જોઈ શકું છું। લેટ મી ચેક ઇટ, મને ચેક જોવા દે શું છે। સિટ ઇન ધ ચેર પ્લીઝ, આ ખુરશીમાં બેસી જા। સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ। જે એમની ખુરશી હોય છે ને દાંત ચેક કરવા માટેની ડૉક્ટરોની, એની એ સોનિયાને બેસાડી દે છે, એની ઉપરની લાઇટ ચાલુ કરે છે અને તપાસે છે। ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આહ। એનું મોઢું, હવે કે તું તારું મોઢું ખોલ અને આહ બોલ। સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી। સોનિયા એનું થોડુંક મોઢું ખોલે છે। સોરી ડૉક્ટર, આઈ કેન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ, કે હું મારું મોઢું આના કરતાં વધારે ખોલી શકું તેમ નથી। ડૉક્ટર શર્મા, ધેટ્સ ઓકે,
મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. જે દાંત ચેક કરવા માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે ને, જે સાધનો, એનાથી ડૉક્ટર શર્મા સોનિયાનું મોઢું ચેક કરે છે. I see a black spot on one of your moral. There seems to be a cavity there. તો શું કહે છે કે I can see, હું જોઈ શકું છું, I see a black spot on your moral, એટલે કે તારી દાઢ પર એક કાળો ડાઘો હું જોઉં છું. There seems to be a cavity there, એટલે કે ત્યાં એક ખાડો મને દેખાઈ રહ્યો છે. કેવિટી એટલે ખાડો, પણ કેવો? સડનથી થયેલો, સડી ગયેલા દાંતવાળો. અશોકભાઈ સ્ટાર્ટેડ. અ કેવિટી? ડૉક્ટર શર્મા યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. હા, એક ખાડો છે ને તે પણ કેવો છે? ખૂબ મોટો છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. હું આજે તમને કેટલીક દવાઓ લખ્યાલું છું. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. તો આ ગોળી તમને જે લખ્યાલું છું એનાથી તમારે જે દુખાવો છે એ કેવો થઈ જશે? ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને ફક્ત એ પછી જ આગળની જે સારવાર છે એ થઈ શકશે. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે કાલે આવી શકો છો? અશોકભાઈ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. આઉટ ઓફ સ્ટેશન એટલે બહાર ગામ જવું. તો કે હું કાલે આ શહેરમાં નથી. ડૉક્ટર શર્મા વેલ સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. કે સોનિયા તું એકલી આવીશ ને? તું ખૂબ જ બહાદુર છે. સોનિયા યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. હા ડૉક્ટર, હું કાલે આવીશ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયાને સારું લાગે છે. સી ડીડ નોટ હેવ મચ પેન. એને હવે વધારે દુખાતો નથી. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. બીજા દિવસે જે સમય આપ્યો હતો, જે સમય નક્કી કર્યો હતો, તે દિવસે તે ત્યાં પહોંચે છે. ડૉક્ટર શર્મા હાઉ ડુ યુ ફીલ ટુડે? આજે તને કેમ લાગે છે યંગ લેડી? સોનિયા મચ બેટર, સારું લાગે છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. એટલે કે હવાથી જે છે, હવાથી એનું જે કેવિટી છે એને સાફ કરે છે. ધેન સી ફિલ ઇટ વિથ વ્હાઇટ સબસ્ટેન્સ નોન એઝ અ લાઇટ કટ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અને તે પછી એક વ્હાઇટ પ્રકારનો જે પદાર્થ આવે છે, પાવડર આવે છે, તેનાથી એ પૂરી દે છે. અને આપણે ઘણા લોકો કહે છે કે ચાંદી પૂરાવી, તો એ બસ એના જેવું જ એક વ્હાઇટ કલરનું મટીરિયલ આવે છે તે પૂરાવે છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રિઝાઇન સિલિકા એઝ અ ફિલર એન્ડ ફોટો કેવિટી એટસેટ્રા. ડૉક્ટર શર્મા યસ ઇટ્સ ડન. ડૉક્ટર શર્મા કહે છે કે હા થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ડૉક્ટર શર્મા એનો આભાર માને છે અને કહે છે થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. તો કે તું એક પણ શબ્દ બોલ્યા વગર તે તારું મોઢું ખુલ્લું રાખ્યું એની માટે આભાર. As Sonia was the last patient that day, the doctor could spare time to talk her. અને સોનિયા એ દિવસની છેલ્લી પેશન્ટ હતી, માટે ડૉક્ટર એની સાથે થોડી સમય વાતો કરીને સમય પસાર કરવા માંગે છે. સોનિયા ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ કેવિટી? તો સોનિયા કહે છે ડૉક્ટર મને કહેશો કે મને કેવિટી કેમ થઈ છે, મારો દાંતમાં સડો કેમ લાગ્યો છે? ડૉક્ટર શર્મા વેલ ટેલ મી વન થિંગ. મને એક વાત કે આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? શું તને ગળ્યું બહુ ભાવે છે? સોનિયા યસ આઈ એમ. હા મને બહુ ભાવે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ. હા મને ચોકલેટ ખાવાની, આઈસ્ક્રીમ ખાવાની અને બીજી જે સ્વીટ્સ છે, જે મીઠાઈઓ છે, જે ગળ્યું છે એવું મને ખાવાનું
બહુ જ ગમે છે, બહુ જ ભાવે છે. ડૉક્ટર શર્મા, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. અને એક મને બીજી વાત કે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલર ટ્વાઇસ અ ડે? શું તું દિવસમાં ટ્વાઇસ અ ડે એટલે કે 2 વાર, દિવસમાં 2 વાર શું તારા દાંત બ્રશ કરે છે એટલે કે સાફ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? શું તું તારું મોઢું સાફ કરે છે? તો કે જમ્યા પછી, ચોકલેટ ખાધા પછી કે આઈસ્ક્રીમ ખાધા પછી, મીલ એટલે ભોજન, જમ્યા પછી કે ચોકલેટ ખાધા પછી કે આઈસ્ક્રીમ ખાધા પછી શું તારું મોઢું સાફ કરે છે? સોનિયા, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. સોનિયા કહે છે, ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, હું ફક્ત સવારમાં જ બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા, ધેટ્સ અ પ્રોબ્લેમ. એ જ પ્રોબ્લેમ છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. પ્રોપર એટલે બરાબર. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની બરાબર કાળજી રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ, વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. તો કે ત્યારે 2 દિવસમાં 2 વાર વ્યવસ્થિત રીતે બ્રશ કરવા જ જોઈએ. એક સવારમાં અને બીજું સાંજે જ્યારે સૂવા જાય ત્યારે. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? તો કે સોનિયા કહે છે કે બ્રશ કરવાનું સાચી રીત કઈ છે? ડૉક્ટર શર્મા, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વે ઓનલી. તો કે મોટા ભાગના જે લોકો છે એ બ્રશ કેવી રીતના કરે છે કે દાંતની સાઈડો બાજુ ઘસે છે. બટ ધ રાઇટ વે વોઝ ટુ મૂવ ઇટ અપર એન્ડ ડાઉન. એટલે કે ખરી રીત કઈ છે બ્રશ કરવાની? તો કે ઉપર નીચે ઘસવાની. so that it removes the tiny bits of food stuck between the teeth. ટાઇની બિટ્સ એટલે કે નાના અનાજના ટાઇની બિટ્સ એટલે નાના ટુકડા. સ્ટક એટલે કે ચોંટી રહેવા. બિટવીન ધ ટીથ એટલે કે શું થશે એનાથી ઉપર નીચે બ્રશ કરશો એટલે કે તો એ જે તમારા દાંતના નાના દાંતની અંદર જે અનાજના નાના જે ટુકડાઓ જે ચોંટી રહ્યા હશે ને એને દૂર કરશે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. એટલે કે તમારા જે પીડિયા છે એને પણ બહુ જ વ્યવસ્થિત રીતે સંભાળીને તમારે ત્યાં પણ બ્રશ ઘસવું જોઈએ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. તો કેટલું આ સમયે નહીં પણ જ્યારે તમે ભોજન લો કે આઈસ્ક્રીમ ખાઓ કે ચોકલેટ ખાઓ ત્યારે તમારે બ્રશ કરવા જોઈએ, તમારે દાંત ચોખ્ખા કરવા જોઈએ. સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? શું તમે મને કારણ કહેશો? ડૉક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. મોઢાને સાફ કરવું એ દાંતની સ્વચ્છતા માટેનું સૌથી મહત્ત્વનું પાસું છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા મોઢું સાફ નહીં કરો, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટિક ટુ ધ surface of your teeth and in the space between your teeth. જે અનાજના જે નાના ટુકડાઓ છે એ તમારા જે દાંતની સરફેસ છે, જે સપાટી છે એની પર ચોંટી રહેશે અને તમારા દાંતની વચ્ચે પણ ચોંટી રહેશે. નાવ જમ્સ ફીડ્સ ઓન ધીસ ફૂડ particles. Now germs feed on these food particles who eventually eat up parts of the teeth too. તો કે એનાથી શું થશે? તો કે જે અનાજ જે સડશે અને એ અનાજ સડવાથી એમાં કીટાણુઓ પડશે અને જે તમારા દાંતને જે બગાડી નાખશે. They destroy the animal coating of the teeth.
અહીંયા આગળ શબ્દ આવે છે એનિમલ કોટિંગ. આપણે આગળ જાણીએ છીએ એનિમલ કોટિંગ શું છે. તો કે એ તમારું જે એનિમલ કોટિંગ છે એને ખરાબ કરી નાખશે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબા સમય પછી આ સડામાં અને ખાડો અંદર પડશે. સોનિયા, એનિમલ કોટિંગ વોટ ઇઝ ધેટ? તો કે એનિમલ કોટિંગ એ શું છે? ડૉક્ટર શર્મા, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તો કે આની પહેલાં તારે આપણા દાંતની જે કન્સ્ટ્રક્શન છે એ બનાવટ છે એને તારે પહેલાં સમજવું જોઈએ. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને કેટલા લેયર હોય છે? પડ હોય છે. લેયર એટલે પડ, 3 પડ હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનિમલ. જે સૌથી ઉપરનો ભાગ છે જે સફેદ કલરનો દેખાય છે એને કહેવાય છે એનિમલ. ઇટ્સ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. એ આપણા શરીરનું સૌથી મજબૂતમાં મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. જે બીજો ભાગ છે એને ડેન્ટિન કહેવામાં આવે છે. ઇટ્સ સ્લાઇટલી યલોઇશ, અને તેઓ કેવો હોય છે? સહેજ પીળાશ પડતો. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને જે સૌથી અંદરનો ભાગ છે એને કહેવાય છે ડેન્ટલ પલ્પ. ઇન યોર મોરલ there was a cavity which now no more exists. અને તને તારા જે દાઢ છે ત્યાં એ કેવિટી હતી પણ હવે છે નહીં. સોનિયા, મોરલ વોટ ઇઝ? મોરલ તો એ શું છે? ડૉક્ટર શર્મા, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. એ દાંતનો એક ભાગ છે. લુક એટ ધ ચાર્ટ. તો મિત્રો આ ચાર્ટ આપણે જોઈ લઈએ. તો આ ચાર્ટની અંદર આપણા દાંતની જે 32 દાંત છે એના અલગ અલગ ફંક્શન છે, અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ ટાઈપ છે. તો આપણા જે દાંત છે એ દાંતના જો તમે જોજો, તમે જાતે અનુભવ કરજો કે એ અલગ અલગ પ્રકારનું તમારી બનાવટના છે અને એમનું કામ પણ કેવું છે? અલગ અલગ છે. તો આપણે સમજીએ મોરલથી. મોરલ એટલે શું? તો કે દાઢ. જે આપણી જે દાઢ આવેલી છે તે. ત્યાર પછી છે કેનિન. હવે કેનિન એટલે શું? તો કે એક પ્રકારના આપણે એને સાદી ભાષામાં કહીએ છીએ રાક્ષસી દાંત. જે આપણા અણીવાળા દાંત છે ને તે તમે જોજો કોઈ પણ વસ્તુ હાર્ડેસ્ટ થિંગ હશે ને એને તોડવા માટે, એને ચીરવા માટે તમે એ કેનાઇનનો ઉપયોગ કરશો. ત્યાર પછી છે પ્રીમોરલ. તો એ છે પ્રીમોરલ, એ તમારા દાઢની આગળની એટલે કે આ જે છે એને કહેવાય છે પ્રીમોરલ. ત્યાર પછી છે ઇન્સિયર્સ. આ જે દાંત છે એ તમારા દાંત કોઈ પણ વસ્તુને કાપવા માટેના ઉપયોગી આવે છે. અવર ટીથ હેવ there are two types of. તો મિત્રો there are two types of teeth. બે પ્રકારના દાંત હોય છે. deciduous teeth also known as the milk teeth. પહેલો પ્રકાર છે deciduous, એટલે કે જે દૂધિયા દાંત, બાળકને જન્મ સાથે પછી જે ધીરે ધીરે દાંત ઉગે છે ને શરૂઆતના, એને કહેવાય છે deciduous એટલે કે દૂધિયા દાંત. એન્ડ permanent teeth એટલે કે કાયમી દાંત. deciduous teeth are usually 20 in numbers. તો દૂધિયા દાંત કેટલા હોય છે? 20 હોય છે. એન્ડ they shed one by one after a growth. અને જેમ જેમ મોટા થઈએ તેમ તેમ એક પછી એ દાંત નીકળી જાય છે. thereafter new permanent teeth come up. અને ત્યાર પછી કાયમી દાંત આપણા મોઢામાં આવી જાય છે. they are usually 32 in a number. અને તે કેટલા છે? 32 દાંત છે. સોનિયા, yes, I also have 32 teeth but they are not same. તો કે હા, મારે પણ 32 દાંત છે પણ તે બધા સરખા નથી. ડૉક્ટર શર્મા, they are different in shape. એમનો આકાર કેવો છે? અલગ છે. સાઇઝ એન્ડ ફંક્શન, એમની સાઇઝ પણ અલગ છે અને ફંક્શન એટલે કે કાર્યો પણ અલગ છે. they are 4 incisors, 2 canines, 4 premolars and
4 or 6 molars in each zone. હવે આપણે જે ચાર્ટમાં જોઈને વાત કરી છે ને તે પ્રકારે તો બે કેનીઝ હોય છે, 4 પ્રીમોલર્સ હોય છે, 4 or 6 મોરલ હોય છે. તો દરેકમાં આ પ્રકારનું દાંતનું બંધારણ હોય છે, આટલા દાંત હોય છે ને એના આ પ્રકારે હોય છે. સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? શું મારી મિત્રને વિશે એના જે ડેન્ટલ દાંતનો જે પ્રોબ્લેમ છે એના વિશે હું તમને શું પ્રશ્ન કરી શકું છું? ડૉક્ટર શર્મા, ઓ શ્યોર ડિયર, કેમ નહીં. સોનિયા, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ ઓફ અ staircase and she has some fractured teeth. તો સોનિયા એની પૂજા નામની એક મિત્ર છે એના વિશે કહે છે કે એ મારી ક્લાસમેટ છે, તો એ સ્લીપ ઓફ સ્ટેરકેસમાંથી એની સ્ટેરકેસ પરથી એ પડી ગઈ હતી અને એને દાંતમાં ફ્રેક્ચર છે, એટલે કે એના દાંત ભાગી ગયા છે. વોટ શુડ શી ડુ? એને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા, વેલ she need to consult a dentist. એને ડેન્ટિસ્ટની કન્સલ્ટિંગ એટલે કે એમની મુલાકાત એને લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિન હર ટીથ, એના દાંત જોયા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ કટ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અને એને જોઈને પછી ડૉક્ટર એને સલાહ આપશે એના દાંતને ફરીવાર ઠીક કરવા માટે. શાનાથી? તો કે લાઇટ કર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, જે સફેદ પ્રકારનો પાવડર આવે છે ને એનાથી એને વ્યવસ્થિત કરવા માટેનું સજેશન આપશે. સોનિયા, ઓકે. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. મારી એક બીજી મિત્ર છે જેનું નામ છે ધારા. સી હેડ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. એના દાંત સરખા ઉગેલા નથી. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંત પણ વ્યવસ્થિત ઉગેલા નથી. સી ફીલ વેરી એમ્બેરેસ એટ ટાઈમ. એને એમ્બેરેસ એટલે શરમાવું આવું, એને એના જે દાંત છે એનાથી ખૂબ જ શરમાવ આવે છે, એને શરમાય છે. એની એડવાઇસ ફોર હિમ? શું એની માટે તમે કોઈ સલાહ આપશો? ડૉક્ટર શર્મા, નો વન શુડ ફીલ એમ્બેરેસ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કોઈએ પણ પોતાના શરીરની ખામીઓથી કોઈ દિવસ શરમાવવું જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એના પ્રોબ્લેમને શું કહેવાય છે? ક્રાઉડિંગ કહેવાય છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ. એના માટે પણ એક સોલ્યુશન હલ તો છે જ. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક. એટલે કે આ ડેન્ટિસ્ટમાં એક પ્રકાર છે, જેમ હાડકાનો ડૉક્ટર હોય છે ને હાડકાને સીધા કરે છે તૂટી ગયેલા, એવી રીતના જેના દાંત ખરાબ થઈ ગયા હોય, આંકા ચૂકા હોય, તૂટેલા હોય, એની માટે એને જવું પડે છે. ઓર્થોડોન્ટિક એ દાંતના જે અનગ્રોથ હોય, બરાબર બેઠેલા ના હોય, એને સીધો કરવા માટેના ડૉક્ટર હોય છે. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ ધ બ્રેસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. અને એ એને વ્યવસ્થિત રીતે બેસાડી આપશે. સોનિયા, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું તમને હું મળવા માટે બોલાવું એને? ડૉક્ટર શર્મા, નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. કે ના, એને મારી પાસે નહીં પણ એને ઓર્થોડોન્ટિસ્ટ પાસે મોકલજે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમારો ખૂબ જ આભાર કે તમે મને આટલી મહત્ત્વની સમજણ આપી, સલાહ આપી. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. તો કે જે દાંતનું જે વિજ્ઞાન છે એ ખૂબ જ આગળ છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિક્સ. હું એને ઓર્થોડોન્ટિક્સ પાસે મોકલીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે હું વિચારી રહી છું કે હું ડેન્ટલ હેલ્થ પર એક પ્રોજેક્ટ બનાવીશ. બીકોઝ વી વિલ હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન અ સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ધ વેરી યુઝફુલ. કેમ? તો કે અમને એક સાયન્સ પર, વિજ્ઞાન પર એક પ્રોજેક્ટ બનાવવાનો છે, કામ કરવાનું છે. તો આ જે ટૉપિક છે એ ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ ઉપયોગી છે. ડૉક્ટર શર્મા, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તો કે જો તને જરૂર લાગે
તો તું મને મારું માહિતી લેવા, મારી પાસે માહિતી લેવા, સલાહ લેવા માટે તું આવી શકે છે. સોનિયા, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. ડૉક્ટર શર્મા, યુ આર વેલકમ.